જેને લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। દેશભરમાંથી 3000થી વધુ કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિઓ ગુજરાતના મહેમાન બનશે। ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ નેતાઓને આવકારવા માટે અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી છે। ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન અને ગુજરાતની ધરતી સાથે એક અનેરો નાતો પણ રહ્યો છે। ગુજરાત અલગ થયું તે પહેલા અને ત્યારબાદ અનેક અધિવેશનો ગુજરાતની આ ધરા પર યોજાઈ ચૂક્યા છે। પહેલીવાર 1961માં રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું, ત્યારે હવે 64 વર્ષ બાદ અમદાવાદ ખાતે રાષ્ટ્રીય અધિવેશન સાબરમતી નદીના કિનારે મળી રહ્યું છે। ગુજરાતની ધરા છે અનેક રાજકીય આંદોલનો સાથે સામાજિક આંદોલનો માટે આ ધરા છે તે જાણીતી બની છે। કોંગ્રેસ પાર્ટીને પણ નવો જો પ્રાણ જે આઝાદી પહેલા ફૂંકાયો હોય તો તે ગુજરાતની આ ધરા ઉપરથી તે ફૂંકાયો હતો। ત્યારે ફરી વખત ગુજરાત કોંગ્રેસ અને સાથે જ રાષ્ટ્રીય કોંગ્રેસને નવા પ્રાણ ફૂંકવા માટે રાષ્ટ્રીય અધિવેશન 64 વર્ષ બાદ ગુજરાતના અમદાવાદના સાબરમતી નદી ખાતે યોજાવા જઈ રહ્યું છે। ત્યારે જોવાનું રહે છે કે આ અધિવેશન ગુજરાત કોંગ્રેસ અને રાષ્ટ્રીય કોંગ્રેસને કેટલું ફાયદાકારક સાબિત થાય છે। પરંતુ સાથે એ પણ સમજવાની જરૂર છે કે જેટલા પણ અધિવેશનો ગુજરાતની અંદર મળ્યા છે કોંગ્રેસ પાર્ટીમાં, તેમાં અનેક એવા રાજકીય ઠરાવો થયા છે જેની ઇમ્પેક્ટ છે એ સમગ્ર ભારત વર્ષમાં છે તે જોવા મળી રહી છે। ત્યારે આ અધિવેશનમાં અનેક પ્રસ્તાવો અનેક ઠરાવો છે તે રજૂ કરવામાં આવશે, કારણ કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટી સત્તાથી દૂર રહી છે અને સાથે જ કેન્દ્રમાં પણ કહી શકાય કે કોંગ્રેસ પાર્ટી અનેક ચૂંટણીઓ હારી ચૂકી છે। ત્યારે કોંગ્રેસ પાર્ટી હવે ગુજરાતમાં પોતાનું જે કહી શકાય કે દાવેદાર અહીં રાખી રહી છે કે ગુજરાતમાંથી કંઈક તેને સફળતા મળે, અને તેને જ લઈને માનવામાં આવી રહ્યું છે કે આ અધિવેશન કોંગ્રેસ પાર્ટી માટે એક નવા પ્રાણ ફૂંકનારું એટલે નવા એક આશીર્વાદ રૂપ અહીં સાબિત ચોક્કસપણે થવા જઈ રહ્યું છે।